નમસ્કાર દર્શક મિત્રો, 47મા હપ્તે આપણે એક એવું નાટ્યાત્મક ઘટના જોવા જઈ રહ્યા છીએ જે જોઈને બલબલાના રૂવાડા ઉભા થઈ જાય. દોસ્તો, આગળના હપ્તામાં આપણે જોયું કે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ માટે સમગ્ર ભારત વર્ષના રાજાઓ ઇન્દ્રપ્રસ્થમાં એકત્રિત થયા. પ્રથમ અર્ઘ્ય કોને આપવો આ પ્રશ્ન ઉભો થયો. સહદેવે શ્રીકૃષ્ણનું નામ સૂચ્યું. ભીષ્મ પિતામહે એને સમર્થન આપ્યું. શ્રીકૃષ્ણને પ્રથમ અર્ઘ આપવામાં આવ્યો, પરંતુ આ નિર્ણયથી ચેદીના રાજા શિશુપાળ ધુઆપુઆ થઈ ઉઠ્યા. હવે સભામાં જે બનવાનું હતું તે મહાભારતના સૌથી નાટ્યાત્મક પ્રસંગોમાંનો એક છે. શિશુપાલ ઉભો થયો. તેના અવાજમાં ક્રોધ હતો. તેણે શ્રીકૃષ્ણ પછી એક આરોપો મૂકવાનું શરૂ કર્યું. આ માણસ રાજા નથી, આને સર્વોચ્ચ સન્માન કેમ? અહીં ભીષ્મ જેવા વડીલો બેઠા છે, દ્રોણાચાર્ય જેવા ગુરુ બેઠા છે. સભામાં અસંતોષનો માહોલ ઉભો કરવાનું કામ શિશુપાલ કરી રહ્યો હતો. બધા ખળભળી ઉઠ્યા. આ બધા વચ્ચે એક માણસ સંપૂર્ણ શાંતિથી બેઠો હતો. એ હતો શ્રી કૃષ્ણ વાસુદેવ. નેતૃત્વનું ખરું લક્ષણ આ છે. When everybody is losing their head and blaming it upon you, પોતાનું મગજ ખોવે ત્યાં હું વાંધો નહીં, આ તારા કારણે જ થયું કહીને અપજસનો ટોપલો તમને ઓઢાડે. When everybody is losing their head and blaming it upon you, તે વખતે શું કરવાનું? તો કવિતા આવું કે છે કે if you can keep your head, તમે મગજ ઠંડુ રાખો. When everybody around you are losing their one, જ્યારે તમારી આજુબાજુના બધા પોતાનું મગજ ગુમાવી રહ્યા છે, એટલું જ નહીં પણ તમારા ઉપર આક્ષેપ મૂકી રહ્યા છે, અને ત્યારે તમે ઠંડાગાર બનીને બેસી રહો મગજ ઠંડુ રાખીને, તો this is the earth and all that's in it, but more that you will be a man, my son. આ પૃથ્વી તારા બાપની છે અને એથી વિશેષ તો તું એક મહામાનવ તરીકે ખ્યાતિ પામીશ. ત્યારે શ્રી કૃષ્ણ એમની અદામાં શાંતિથી સાંભળ્યા કરતા હતા. સભામાં અસંતોષનો માહોલ સર્જાયો. શ્રી કૃષ્ણ શાંત હતા. શિશુપાલને તેઓ જોઈ રહ્યા હતા, જાણે કોઈ ખાસ ક્ષણનો એમને ઇંતજાર હતો. મિત્રો, શિશુપાલ અને શ્રી કૃષ્ણ વચ્ચેનો સંબંધ જન્મથી જ અસાધારણ હતો. શિશુપાલની માતા શ્રી કૃષ્ણની ફોઈ થાય. જેમ કુંતી શ્રી કૃષ્ણના ફોઈ થાય, તેમ શ્રી કૃષ્ણની માતા પણ શિશુપાલની માતા પણ શ્રી કૃષ્ણની ફોઈ થાય. એટલે આમ જોઈએ તો પાંડવો અને શિશુપાલ મસ્યાઈ ભાઈ થાય. શિશુપાલ જન્મ્યો ત્યારે તેના શરીરમાં અસાધારણ લક્ષણો હતા. પરંપરાગત કથા અનુસાર તેની માતાને ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે જે વ્યક્તિના સ્પર્શથી તેના અસામાન્ય અંગો સામાન્ય થઈ જશે, તે જ વ્યક્તિ આગળ જઈને શિશુપાલના મૃત્યુનું કારણ બનશે. એટલે શિશુપાલ જન્મ પછી એને રમાડવા ગયા અને શ્રી કૃષ્ણ શિશુપાલને જેવો ખોળામાં લીધો, એના શરીરમાં પરિવર્તન આવ્યું. માતાને સમજાઈ ગયું આ જ વ્યક્તિ ભવિષ્યમાં તેના પુત્રના મૃત્યુનું કારણ બનશે.
એણે શ્રી કૃષ્ણને વિનંતી કરી, મારા પુત્રના 100 અપરાધ માફ કરજો. શ્રી કૃષ્ણે વચન આપ્યું, હું તેના 100 અપરાધ ક્ષમા કરીશ. મારું આ વચન છે. હવે આજે જે લવારી કરવા શિશુપાલ કામે લાગ્યો હતો, એમાં કૃષ્ણને ગાળાગાળી કરવાના એક એક અપરાધ, એક એક ગાળ શ્રી કૃષ્ણ ગણી રહ્યા હતા. સીમા નજીક આવી રહી હતી. આજે રાજસૂયની સભામાં શિશુપાલ સતત શ્રી કૃષ્ણનું અપમાન કરી રહ્યો હતો. 1, 2, 10, 20, 50, 70 અસંખ્ય અપમાનજનક શબ્દો. શ્રી કૃષ્ણ હજુ પણ શાંત, ભીષ્મ મૌન, યુધિષ્ઠિર ચિંતિત, અર્જુન સતર્ક, ભીમ ક્રોધિત. પરંતુ શ્રી કૃષ્ણ ભીમને રોક્યા. તેમણે જેને કહ્યું, હજુ સમય આવ્યો નથી. 100 અપરાધ પૂર્ણ થયા. શિશુપાલે અંતે પોતાની મર્યાદા વટાવી. તેના અપરાધોની સંખ્યા 100 સુધી પહોંચી. શ્રી કૃષ્ણ ઉભા થયા. તેમનો ચહેરો હવે ગંભીર હતો. સભામાં સન્નાટો છવાઈ ગયો. શિશુપાલ ફરી એક અપમાનજનક શબ્દ બોલ્યો. આ હતો મર્યાદાનો અંતિમ ભંગ. શ્રી કૃષ્ણે હાથ ઊંચો કર્યો અને તેમનું દિવ્ય શસ્ત્ર સુદર્શન ચક્ર વીજળીની જેમ પ્રગટ થયું. ક્ષણભરમાં ચક્ર શિશુપાલ તરફ આગળ વધ્યું અને જેમ કુંભાર માટીનું ઘડાયેલું ઘાટ ચાકડા પરથી ઉતારી લે, એમ એણે શિશુપાલનું માથું છેદી નાખ્યું. શિશુપાલના જીવનનો અંત આવ્યો. સભામાં ગહન શાંતિ છવાઈ ગઈ. એક મહાન રાજાનો આ અંત હતો, એક જ ક્ષણમાં. શિશુપાલના તેજનું શું થયું? પરંપરાગત મહાભારતના વર્ણન અનુસાર શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ શ્રી કૃષ્ણમાં વિલીન થયું. ભગવાનના હાથે મૃત્યુ આવે ને તો પણ મોક્ષ મળે. શ્રી કૃષ્ણના તેજમાં શિશુપાલનું તેજ વિલીન થયું. આ ઘટનાનું આધ્યાત્મિક અર્થઘટન ખૂબ ઊંડું છે. શિશુપાલ શ્રી કૃષ્ણનો વિરોધી હતો, પરંતુ સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરતો હતો. કારણ કે વિરોધી તરીકે પણ એના રટણમાં તો કૃષ્ણ જ હતા, દ્વેષથી તો દ્વેષથી, પરંતુ તેનું ચિત્ત સતત શ્રી કૃષ્ણમાં જોડાયેલું રહેતું. આ પ્રસંગને ભક્તિ અને આધ્યાત્મિક તત્વચિંતનમાં વિશેષ રીતે સમજાવવામાં આવે છે. તમે ભગવાનને દ્વેષભાવથી ભજો તો પણ ભગવાન ભગવાન જ છે. રાજસૂય યજ્ઞ પૂર્ણ થયો. શિશુપાલના અંત પછી રાજસૂય યજ્ઞની વિધિઓ રોકવાનું અથવા તો એમાં અવરોધનું કોઈ કારણ નહોતું. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. સમગ્ર ભારત વર્ષના અનેક રાજાઓએ યુધિષ્ઠિરની સર્વોપરિતા સ્વીકારી. ઇન્દ્રપ્રસ્થ હવે માત્ર સમૃદ્ધ રાજધાની નહોતું, તે ભારત વર્ષની રાજકીય શક્તિનું કેન્દ્ર બની ગયું. પરંતુ આ ભવ્ય વિજયનો સૌથી મોટો દર્શક હતો, જે દાસતો હતો, તેનું નામ હતું દુર્યોધન. દુર્યોધન ઇન્દ્રપ્રસ્થની મયસભા જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેને લાગ્યું આવું વૈભવ તો હસ્તિનાપુરમાં પણ નથી. સુવર્ણ, રત્નો, ભવ્ય સ્તંભો, અદ્ભુત રચના અને સૌથી વધુ મયસભાના ભયજનક ભ્રમજનક સ્થાપત્ય. ભ્રમ પેદા કરે તમને. જ્યાં પાણી ન હોય ત્યાં પાણી દેખાય, જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય. દુર્યોધન બધું જોતા જોતા ચાલ્યા જતા હતા. ત્યાં એક સ્થળે આગળ વધ્યા ત્યારે લાગ્યું કે સામે જમીન છે, પરંતુ ત્યાં પાણી હતું. તે સીધો પાણીમાં પડ્યો. સભામાં હાજર કેટલાક લોકો હસી પડ્યા. પરંપરાગત લોકપ્રિય વર્ણનમાં દ્રૌપદીનું હાસ્ય પણ આ પ્રસંગ સાથે જોડવામાં આવે છે અને અંધનો પુત્ર અંધ જેવી ટિપ્પણી પ્રચલિત છે. જો કે મૂળ મહાભારતના વિવિધ પાઠોમાં આ વિગતો એક સરખી નથી. આ ક્ષણ દુર્યોધનના મનમાં ઊંડો ઘા કરી ગઈ. કહેવત છે દોસ્તો કે ઝઘડાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી. ઉલટાવીને કહો તો રોગનું મૂળ ખાંસી અને
ઝઘડાનું મૂળ હાંસી. આ વાત દુર્યોધનના કિસ્સામાં સાચી પડતી જતી હતી. એમની હાંસી ઉડાડવામાં આવી હતી. દોસ્તો, અહીંયા એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. દુર્યોધનની ઈર્ષ્યા આ દિવસથી શરૂ નહોતી થઈ. તે વર્ષોથી પાંડવો પ્રત્યે અસુરક્ષા અનુભવતો હતો. લાક્ષાગૃહ, રાજ્ય વિભાગ, ઇન્દ્રપ્રસ્થની સમૃદ્ધિ, રાજસુ યજ્ઞ અને હવે મય સભાની ભવ્યતા, આ બધું તેની અંદરની ઈર્ષ્યાને સતત વધારી રહ્યું. મય સભાની ઘટનાનું માત્ર, જેને અંગ્રેજીમાં કહે છે ને લાસ્ટ સ્ટ્રો ઓન ધ કેમલ્સ નેક, ઊંટની પીઠ ઉપર છેલ્લી સળી સમાન નીવડી અને એણે દુર્યોધનને અને એના ક્રોધની ચરમસીમાએ પહોંચાડી દીધી. હસ્તિનાપુરથી પાછા ફરતી વખતે દુર્યોધનના મનમાં એક જ વિચાર હતો, પાંડવો પાસેથી આ બધું છીનવી લેવું છે. તેના મનમાં ખુલ્લું યુદ્ધ નહોતું. તે જાણતો હતો કે પાંડવોને યુદ્ધમાં હરાવવા સહેલું નહીં હોય. તેથી તેને યાદ આવ્યો એક માણસ, જે રમતના નામે આખું રાજ્ય જીતાડી શકે. તે વ્યક્તિ હતો બીજું કોઈ નહીં, મામો શકુની. હસ્તિનાપુર પહોંચ્યા પછી દુર્યોધને પિતા ધૃતરાષ્ટ્રને કહ્યું, પિતા, જો આપણે હવે કંઈ નહીં કરીએ તો આવતીકાલે સમગ્ર આર્યાવર્તમાં પાંડવો છવાઈ જશે. સમગ્ર આર્યાવર્ત પાંડવોના હાથમાં છે. ધૃતરાષ્ટ્ર મૂંઝાય. તેમને ખબર હતી કે દ્યુત વિનાશ તરફ લઈ જઈ શકે છે, ઝૂકટું વિનાશ તરફ લઈ શકે છે. પરંતુ પોતાના પુત્ર માટેનો મોહ ફરી એકવાર એમના ધર્મબુદ્ધિ પર ભારે પડવાનો હતો. શકુને એક રમત સૂચવી, ઝૂકટું રમવાની, અને આ જ રમત આગળ જઈને દ્રૌપદીના અપમાન અને કુરુક્ષેત્રના યુદ્ધ સુધી પહોંચવાની હતી. દોસ્તો, અહીં તમે મને પૂછશો તો હું બહુ સ્પષ્ટ રીતે કહીશ કે જે કંઈ બની રહ્યું હતું એ ભાવિના અગમના એંધાણ હતા. મહાભારતનો આ પ્રસંગ આપણને એક અત્યંત ઊંડી માનસિક સત્યતા શીખવે છે. મોટા સંઘર્ષો ઘણીવાર એક જ ઘટનાથી જન્મતા નથી. તે વર્ષો સુધી સંગ્રહાયેલી અને જે ધૂણીમાં આગ ધૂંધવાતી હોય એમ ધૂંધવાઈ રહેલી ઘટના ને કારણે જન્મ લે છે. ઈર્ષા, અસુરક્ષા, અપમાન, અહંકાર અને અવિશ્વાસમાંથી જન્મે છે આ પ્રકારનું ક્રોધ અને તમસનું મિશ્રણ. મય સભામાં દુર્યોધન પડ્યો, પરંતુ ખરેખર તે પાણીમાં નહીં, પોતાની ઈર્ષ્યાની જાળમાં પડ્યો હતો. મેનેજમેન્ટ અને નેતૃત્વની દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ પાઠ આપણને એવો જાણવા મળે છે કે ઇમોશનલ વુન્ડ્સ કેન બીકમ સ્ટ્રેટેજિક રિસ્ક. અપમાનનો ઘા જો સમયસર સંવાદથી ભરવામાં ન આવે તો તે ભવિષ્યમાં વિનાશક નિર્ણય બની શકે છે. બીજું, એનવી ડિસ્ટ્રોયઝ જજમેન્ટ. દુર્યોધન પાંડવોની સફળતામાંથી શીખી શક્યો, પરંતુ તેણે સફળતાને જોખમ તરીકે જોઈ. એટલે તમે ઈર્ષાથી કોઈના તરફ પીડિત થઈને કોઈ વાત જોતા હો એટલે તમારી અડધી બુદ્ધિ તો ત્યાં જ નાશ થઈ જાય. એનવી ડિસ્ટ્રોયઝ જજમેન્ટ. એટલે કોઈ પણ જજમેન્ટ લેતી વખતે કોઈના પ્રત્યેના રાગ અથવા દ્વેષમાં તળાયા વગર તમે જે નિર્ણય લેવા જઈ રહ્યા છો એનું અને પ્રસંગના હિત સિવાય બીજું કંઈ નહીં વિચારવું જોઈએ. એ સાચા નેતાનું લક્ષણ છે, સાચા લીડરનું લક્ષણ છે. અને ત્રીજું, લીડર્સ મસ્ટ એડ્રેસ અંડરલાઇંગ કોન્ફ્લિક્ટ અર્લી.
ક્યાંક આવું થયું હોય તો એને બને તેટલી ઝડપથી કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન થઈ જવું જોઈએ. તમારી ટીમમાં બે માણસો એકબીજા સાથે આંખ લડી ગઈ હોય તો પહેલા બંને સાથે એકાંત વાત કરી લો, બંનેને સાથે બેસાડો અને એનો અંત આણો. જો આ ન કર્યું તો કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન નહીં થાય અને એ પછી ઈર્ષ્યાની આગનો ભડકો થશે, આખી સંસ્થાને દજાશે, તમારી આખી કંપનીને દજાશે. આવું ન કરો. આગામી એપિસોડમાં હવે શું જોઈશું આપણે? તો હવે મહાભારત સૌથી જોખમી તબક્કામાં પ્રવેશી રહ્યું છે. દુર્યોધન હસ્તિનાપુરમાં પાછો જઈને ધૃતરાષ્ટ્રને કેવી રીતે સમજાવશે? શકુની દ્યુતની યોજના શું હતી? યુધિષ્ઠિરને દ્યુત સભામાં આમંત્રણ કેમ સ્વીકારવું પડ્યું? દ્યુતની પહેલી જ રમતમાં રાજ્ય, સંપત્તિ અને ભાઈઓ બધું કેવી રીતે દાવ પર લાગશે? પરંતુ સૌથી ભયાનક ક્ષણ હજુ આગળ છે દોસ્તો. દ્રૌપદીને દાવ પર મૂકવાનો નિર્ણય. ચાલુ રહેશે આપણી ચર્ચા 48મા એપિસોડ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.